બધાએ ચંદુભાઈ એટીડી આમ તો અમે બંને એક જ વ્યવસાય સાથે સંકળાયેલા છે. રાષ્ટ્રીય એવોર્ડ પ્રણેતા છે. ડીસા ખાતે એમને ઘણું બધું કામ કર્યું છે. ઓળખો છો ને? કેટલા જણ ઓળખે છે આમાંથી? અને બધા જ ઓળખો છે. અને પરિચિત ચહેરો છે. એને ડીસામાં જેમ યોગનું કામ કર્યું એમ એમને ડ્રોઈંગમાં કામ કર્યું છે. વ્યસન મુક્તિનું કામ કર્યું છે. બેટી બચાવો બેટી પઢાઓ બધું કામ ડીસા ખાતે નંબર 1 છે. સાથે લગ્નમાં જઈને પણ શૂટિંગ કરીને લોકોના એક ભાથું બનાવે એવા સંગ્રહ લગ્ન ગ્રંથિના સ્મરણો યાદ રહે માટે આલ્બમ પણ એમને બનાવેલ છે. એક નવો રાહ મળે છે. કારણ કે ઘણાને એક તલ્લીન હોય કે મારે કઈ સમાજ માટે કરી બતાવવું છે. એમનું એક વ્યક્તિત્વ છે. જેમ ડીસામાં નવીન કાકા સેવાભાવી છે. પેલા અસનાની ભાઈ છે મૃત્યુદેહોની નિદા આપે છે. હા મનુભાઈ એ પ્રમાણે એવા એવા 4-5 લોકો એવા છે કે ડીસા માટે કઈ કામ કરે છે. એમાંનું આ વ્યક્તિત્વ જ ઓળખાય છે કે આ ચંદુભાઈ ચંદની જેમ પૂનમના ચંદ્રને જેમ કાયમ ચમકીલા રહે. કરો કપાલભાતી કપાલભાતી કરી લો. જીવનને નવી રાહ આપી. નિઃશુલ્ક ચાલતી યોગની કક્ષા આ એક આપણી હોસ્પિટલ છે. જેમ હોસ્પિટલ માણસ સાજો થઈ રાજી થઈને બહાર નીકળે એમ પ્રમાણે આપણે આમાંથી રાજી થઈને બહાર કાઢવાનું કામ થઈ રહ્યું છે. હલાવો પગને પૂરેપૂરું લાભ ઉઠાવો. બસની નિશાની છે. રજાઈને મારો લાત તો બાત બન જાય બાકી બાત નહીં બને. નસ બ્લોકેજ હોય તો છૂટી જાય. ગાંઠ હોય તો ઓગળી જાય થોડું જોરથી મારી. બરાબર. તમારો અવાજ રોડ સુધી પહોંચવો જોઈએ. કરો અને આજે શૂટિંગ હતું ત્યાં સુધી મોબાઈલ ખોલતા નહીં હો. આજે તમારે આટલી શિક્ષા. કરો બસ. જય માતાજી સાહેબ. મોર્નિંગ ફાઇન. सूर्य नमस्कार ना नाम बोले जाओ. ओम भानवे नमः. ओम खगाय नमः.
ओम पुण्ये नमः। ओम हरणे गर्वाय नमः। ओम मारीचे नमः। ओम आदित्य नमः। ओम सावित्रे नमः। ओम अकार्याय नमः। ओम भास्कराय नमः। कहो हाँ। कांता नाम રાખા હાલ કોઈ નવા જમાના નહીં રાખે કાંતાની સુંદર સ્ત્રી થાય નામ આવું નામ રાખતા નથી કોઈને કે આવું કે આધુનિક નામ રાખો હા આધુનિક નામ નાખવા અર્થ ખરાબ થઈ જાય છે હે હા કરો જમો ઝુકો બરાબર ખેંચો શરીર પૂરું બોડી નાસિકાને જમીનને ટચ કરાવો હા કરો હા કરો પગ પાછળ રાખજો બધા જ. વ્યાસપીઠથી વિરુદ્ધ દિશામાં રાખવા પડે એટલું યાદ રાખવાનું હા ચલો બોડીને ખેંચો હમણાં ઉભો ઉભો ખેંચી તો સૂતો સૂતો ખેંચો ખેંચો ઢીલું છોડો એકે એક સાંધો ખેંચાવો જોઈએ કરો હા અને પામો સુખની ઘડી યોગમાં આવું આ સમજી લો સુખની પ્રાપ્તિ છે હા. ઘણા લોકો ઘરની ચાર દિવાલો દુકાનની ચાર દિવાલોમાંથી કરો કરો પૂરું ભલે થાક લાગે પગ મૂકીને બીજી વાર પણ પ્રયત્ન કરો આ થઈ શકે એવું કામ છે હા હા બહેનો આવી છે બધી છે અમારા યોગની દેવીઓ છે ભાઈઓના દેવ છે હા એટલે જ આ અભ્યાસ એમને જિંદગીમાં પ્રાપ્ત થયો છે આવું યાદ રાખો પગ સીધા થાઇરોઇડ નહીં થાય મગજના અંદરના નસોને એટલું લોહી પહોંચે છે ને તમને એમ થશે કે ભાઈ આ ચેતાતંતુ જાગૃત બની ગઈ મગજની નાનું મગજ ક્રિએટિવ બને મોટું મગજ કાર્યરત વધારે બને वापस भुजंगासन पेट पर लेटी जाओ બંને હાથ બાજુ પર લઈ જાઓ કમર દર્દ માટેનું આ એક એવું આસન છે કરો શ્વાસ એક टकी रहो एक झाट के कमर दर्द जाए आकाश दर्शन करो 33 से 33 मणकाની નવી ઉર્જા મળે છે આસન
કમર દર્દ હોય તો ભાગી જાય અને ભવિષ્યમાં ના થાય એ માટેનો આ પ્લાન છે. ચલો ધનુરાસન. પગ પકડી લો, શરીર ખેંચી લો. કરો. જેને પેટનો ભાગ નાનો કરવો છે ઘેરા આસનની પ્રેક્ટિસ કરે. 1 સેકન્ડ 2 સેકન્ડ પછી મિનિટ સુધી પછી કલાક સુધી નહીં કહું. કરો. આકાશ સામે મોઢું કરી લો. ભગવાન ભક્તાસન કરી લો. 1 જમણો પગ ઊંચો કરો. 2 3 તાણો પગને દાઢી ટચ કરાવવાનો પ્રયત્ન કરો. ઢીંચણને જકડી રાખો. કરો. પવન એટલે વાયુ, વાયુનો વેગ. જેમ કોઈ વાવાઝોડું પ્રકૃતિને હૃદય ફદે કરી નાખે એમ શરીરમાં વાયુ થાય ને ત્યારે ખૂબ તકલીફ થાય. 3 આજ કામ બંને પગ વડે કરવાનું છે. ચલો 1 2 3 લાવો પગને કપાળને ટચ કરાવો. સરસ. હા, ખૂબ સરસ. હા, 1 જમણો પગ ઊંચો કરો. 2 બીજી બાજુ ઝુકાવી લો. 3 મૂર્છાને લાવો. 4 વળી પાછળ બીજા પગે 1 2 3 4 1 2 3 4 1 પગ બદલતા રહેજો. 2 3 4 નૌકાસન. ચલો હાથ માથું પગ સમાંતર. 1 સુતા સુતા નૌકાસન. વાપસ ફરી 1 2 ફોટો લે શૂટિંગ. વાહ વાહ. આવો આવો યોગના ભૂલકાઓ ધીરે ધીરે ખેંચાય. પૂરક રેચક કુંભક, બાહ્ય કુંભક. ત્રણ વાર
ગળામાંથી અવાજ કાઢો. શીતલી પ્રાણાયામ. જીભને વાળી લો, શ્વાસ અંદર ખેંચી લો. ઠંડક માટે અનુલોમ વિલોમ. આવો, જમણા હાથથી કામ શરૂ કરો. આવતીકાલે આરોગ્યનો કેમ્પ છે, પરિવાર સાથે લેતા આવજો. સવારે 6 વાગ્યાથી બપોરના 11-12 વાગ્યા સુધી ચાલશે. હોમિયોપેથિક દવાઓ, આયુર્વેદિક દવાઓ ફ્રીમાં આપવામાં આવશે, નિદાન કરીને. અહીંયા આ સ્થળ આ છે, સાંઈ બાબાનું મંદિર. અહીંયા આપણી આ શિબિર છે, એ જ આ સ્થળ સમજી લેવાનું છે. પતંજલિ ઋષિ જેને યોગના ભગવાન કહેવાય છે, એ જંગલમાં ફરતા હતા, દરેક પ્રાણીના શ્વાસ જોયા. ચોમાસામાં નીકળતા કીટકોના શ્વાસ જોયા. ત્યારે એમ કે માણસની જિંદગી શ્વાસ પર ટકેલી છે. મોકળા ચોમાસામાં ઉગી નીકળતા હોય છે, ઘણી વાર આપણે જે લાઈટ ચાલુ થાય આવી જાય, એમનું આયુષ્ય કેટલું અમુક કલાક હોય છે, કારણ કે એમની શ્વાસથી લેવાની ગતિ ઝડપી હોય છે. જેની શ્વાસની ગતિ ઝડપી એનો મોત નજીક છે, યાદ રાખો. નાનું બાળક શાંતિ આમ ઊંઘેલું હોય એટલે દીર્ઘ શાંતિથી પડે છે. કાચબાનું નિશાન મંદિરમાં કેમ મૂક્યું? કારણ કે કાચમાં શ્વાસ લેવાની ક્રિયા 4 જ છે, માણસની 38 છે. સિંહ જેટલા હિંસક પ્રાણીઓ છે, જેની લાળ આખો અરે જીભ લાંબી છે. હિંસક, વરુ, વાઘ, કૂતરા, એનું આયુષ્ય 16 વર્ષથી 20 વર્ષ, વધારે નથી. તો આ પરથી અષ્ટાંગ યોગ શોધવામાં આવે, બરાબર. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. 5 છે બહિર, બાકીના 3 છે અંતરી. ધ્યાન, ધારણા, ધ્યાન, સમાધિ. પછી યોગ ઘણા ઋષિ મુનિએ શોધી નાખ્યો. ત્યાર પછી તો મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, ભૃગુ, પ્રણાદ, એના પછી જુદા જુદા ઋષિઓએ અલગ અલગ અભ્યાસ કર્યો. મહર્ષિ યોગી હતા, મહેશ યોગી કરીને એમને અમેરિકામાં જઈને એનો પ્રચાર પ્રસાર કર્યો. આર્ટ ઓફ લિવિંગ વાળા રવિશંકર મહારાજ, કોઈ સ્વામિનારાયણના સંતો, આ બધા જ યોગનું કામ કરે છે. જૈનના સાધુ સંતો પણ આત્મયોગની વાતો કરે છે. બ્રહ્મારી કુંવારી વાળા જે રાજયોગની સમજ આપે છે. દરેક જગ્યાએ યોગ સવાયેલો છે. આ યોગથી માણસ એક માનસિક રીતે સંતુલિત થઈ પોતાના વિચારોથી આગળ વધી શકે છે. ઘણી જગ્યાએ મોટી મોટી ફેક્ટરીઓના અંદર સ્પેશિયલ યોગ ટ્રેનરો રાખ્યા છે, કારણ કે એમને ખ્યાલ આવ્યો કે યોગ કરવાથી અમારા એની તો જિંદગી સારી થાય, પણ કામ કરવાની ક્ષમતા વધે છે. જેમ જુદા જુદા પ્રાણાયામ છે, ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય, ઉજ્જૈન, અનુલોમ, ભ્રામરી, ઉદ્ગીર, પ્રણવ ધ્યાન. આ બધા જ યોગના અલગ અલગ પાસાઓને મળી છે. તો જિંદગીને મસ્ત રાખવી હોય તો યોગનું શરણો સિવાય બીજું કોઈ શરણો નથી. કરો યોગ, કરો યોગ, સ્વસ્થ રહો.
સ્વસ્થ રહો. ઘર ઘર હમ જાયેંગે. આપણા માટે દરરોજ યોગ દિવસ હશે સમજવાનું. 21મી તારીખ નહીં સમજવાની, આપણા માટે દરરોજ 21મી તારીખ છે એ સમજવાનું છે. લાઈક પતંગિયાનું આસન, હિન્દીમાં કહેવાય તિતલી આસન. હા, આવો આ મોટી ઉંમરના લોકો ત્યાં કરવાનું છે. પણ આપ બધા જ સબળ, સશક્ત, મજબૂત છો, કરો. હવે કરી લો બ્રાહ્મણી પ્રાણાયામ. આંખે બંધ, કાન બંધ અને ઉદગી પ્રાણાયામ. પ્રણવ ધ્યાન. ડાબા હાથ પર જમણો હાથ, ધ્યાનસ્થ. કેવાય ધારણા ધ્યાન સમાધિ. એક જ આસનમાં લાંબો સમય બેસી કરી એટલે ધ્યાનથી ધારણા થાય અને છેલ્લે સમાધિ થાય. શ્વાસો પર નજર, પોતાના શરીરને જુઓ, હૃદયની ધડકનને સાંભળો, પ્રતિક્રમણ. ઓમ સંગ સ્વધમ સંવત્વં સંગમનાસી જાનકં દેવા ભાગ્યં પૂર્વી સંજાનના ઉપાસતે. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ ચ સદા તમેવ, તમેવ વિદ્યા ધરણં તમેવ, તમેવ સર્વં મમ દેવ દેવ. સર્વે ભવન્તો સુખિનઃ, સર્વે સન્તો નિરામયા. ભદ્રાણિ પશ્યન્તુ મા કચિત દુઃખ ભાગ્ય ભવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણસ્ય પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. दोनों हाथ आपस में रगड़ो. गाल, गले, गर्दन, गला पर लगावी. प्रभाते कर दर्शनम. सूर्य देवना दर्शन करिए, ज्योतिर्मय प्रकाश में दिव्य बने. सदैव गुरु ने याद करिए. परम कृपाळु परमात्मा पृथ्वी पर ना दे. माता पिताना चरणों में कोटि कोटि नमन કરી લઈએ. આવો એક સાથ.
આહો કરો ગર્જના. વાહ વાહ, રીસ ચડાઈ. હવે રીસને હાસ્યમાં પરિવર્તન કરી. કરો યોગ, કરો યોગ, સ્વસ્થ રહો, સ્વસ્થ રહો. ઓમ ઓમ. યોગ એ શરીરની પણ આત્માની એક શુદ્ધિકરણનું એક યોગા છે. યોગા એક એવી વસ્તુ છે કે જે તમામ શરીરના આંતરિક ને બાહ્ય જે કંઈ હોય એનું નિરાકરણ આવે છે. મારા ફાધર સમથિંગ અહીંયા શરૂ થયું ત્યારથી લગભગ 15, 17, 18 વર્ષથી આવે છે. તેમને માથામાં રસોળી હતી, ઘૂંટણના પ્રોબ્લેમ હતા, બીજા નાના મોટા પ્રોબ્લેમ હતા, પણ આજે એમને એક પણ ઓપરેશન વગર એમને તમામ રસોળીઓ નીકળી ગઈ, ઘૂંટણના પ્રોબ્લેમ નીકળી ગયા. હું મારી જાતે વર્ષોથી ઘરે યોગા કરતો હતો, પણ અહીંયા પતંજલિને જે યોગા છે હું ઘણા સમયથી એની પ્રેરણાથી આવું છું ને એનાથી પણ યાદશક્તિ, મગજ શક્તિ ને જે કામ કરવાની જે રુચિ છે એ ખરેખર ખૂબ સારી વધે છે. અને હું તો એવું માનું છું કે યોગાના નિયમ મુજબ 3 વર્ષથી માંડી ને જ્યાં સુધી તમે થાય ત્યાં સુધીના દરેક વ્યક્તિઓ આમાં જોડવું જોઈએ. ને આ એક પ્રેરણાદાયક યોગા છે ને એને માટે તમામ લોકોએ આવવું જોઈએ. શું નામ છે આપનું? શૈલેષ મેસુરિયા, એડવોકેટ, પાસ્ટ પ્રેસિડેન્ટ બનાસકાંઠા ટ્રેક્સ એસોસિએશન. અશોકભાઈ ઠક્કર, દિશા. અમે આ શિબિરમાં 18 થી 19 વર્ષથી અહીં નિયમિત આવીએ છીએ. અમારા યોગ શિક્ષક લક્ષ્મણભાઈ યાદવ નિઃશુલ્ક યોગ કરાવે છે અને બધાને બહુ મજા આવે છે. નાના મોટા સર્વે કોઈ પણ રોગ હોય એકદમ મટી જાય છે. અને તમે બધા આવો એવી અમારી આશા છે અને સરસ મજાની જગ્યા છે આજે. ઓમ. મારું નામ લક્ષ્મીચંદ મેસુરિયા છે. હું લગભગ 17 વર્ષથી આવી રહ્યો છું. મારા શરીરમાં ઘણા રોગો હતા, બધા નિકાલ થઈ ગયા છે. પગના દુખાવા મટી ગયા છે, માથે રસોઈ મટી ગઈ છે. અને યોગ શિક્ષકે ઘણી અમને સલાહ આપી કે તમે કાયમી આવો અને કાયમી અહીંયા હાજરી આપો. શું નામ છે? લક્ષ્મીચંદ મેસુરિયા. કેવું લાગ્યું? ઘણું સારું, ફર્સ્ટ ક્લાસ લાગ્યું. મારું નામ જયેશ કાનુડાવાળા છે. હું છેલ્લા 1-1.5 મહિનાથી અહીંયા યોગ કરવા આવું છું. આજે એ યોગ અહીંયા જોડાવે પહેલાં મને શારીરિક પ્રોબ્લેમ થોડા હતા, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ, કમરનો પ્રોબ્લેમ, જે અહીં આવ્યા પછી મને ટોટલી એનું સોલ્યુશન મળી ગયું છે. અહીં યોગમાં જોડાઈ અને એક આખા દિવસની સ્ફૂર્તિ રહે છે, કામમાં પણ એનર્જી રહે છે અને કામ કરવાની બહુ મજા આવે છે અને એક નવી તાકાત મળે છે. એટલે યોગની એટલી તાકાત છે. તો સૌ કોઈ આમાં જોડાઓ એવી અમે અહીંયા આ પ્લેટફોર્મ પરથી વિનંતી કરીએ છીએ. મારું નામ જીતેન્દ્ર કુમાર મોહનલાલ જોશી છે. હું 1 મહિનાથી આવું છું અને યોગના અંદર બહુ સારું છે કે રાતે શું કે સવારે કેટલો વહેલો યોગના અંદર જાઉં. મારી એવી ઈચ્છા છે કે ભારતનો દરેક નાગરિક યોગના અંદર જોડાય તો આ દેશના અંદર કોઈ પણ જાતના રોગ રહે નહીં અને દરેકનું સ્વસ્થ સારું રહે, એવી શુભેચ્છા. અરવિંદભાઈ બાંદીવાલા, દિશા. હું છેલ્લા 15 વર્ષથી યોગમાં આવું છું. મને કમરની તકલીફ હતી, પણ આ યોગમાં આવવાથી હવે એક જાત એવું સ્ફૂર્તિ જાગે છે કે આળસ કરીએ તો પણ ઊંઘ નથી આવતી કે ચાલો કે યોગમાં જઈએ જ. પણ ફરજિયાત યોગમાં આવીએ જ છીએ અને સ્વાસ્થ્ય સારું રહે છે, કોઈ તકલીફ નથી રહેતી. ઓમ. હેરુવાળા સંજય કુમાર જયંતિલાલ. હું છેલ્લા 1.5 વર્ષથી આ સાંઈબાબામાં આવતો હતો, પણ મને ગઈ સાલ 21મી જૂને સાહેબે મને કીધું તમે એકવાર યોગમાં બેહો. એ દિવસથી બેઠા પછી એમ લાગ્યું કે શરીરની અંદર ખરેખર એક સારી સ્ફૂર્તિ અને તાજગી રહે છે અને શરીર બહુ સારામાં સારું રહે છે. એટલે યોગ કરો અને નિરોગ રહો. મારું નામ ભરત પ્રજાપતિ. હું યોગમાં છેલ્લા 4 વર્ષથી આવું છું. ડીસા સાંઈબાબા મંદિરમાં જે લક્ષ્મણભાઈ યાદવ દ્વારા જે યોગ શિબિર ચલાવવામાં આવે છે એ બહુ સરસ ચલાવવામાં આવે છે, જેનાથી આખા ડીસા સિટીને અને બનાસકાંઠા જિલ્લાને બહુ સારું પ્રેરણાદાયી અને નિસંકુલ ચલાવે છે. બહુ સરસ કામ કરે છે. તેનાથી ડીસા સિટીને અને ઘણા બધા લોકોને જે વર્ષોથી દવા લેતા હતા કે જે ઓપરેશન મટી શકે તેવા નહોતા કે ઘણી બધી વસ્તુ છે કે એનું કોઈ નિરાકરણ નહોતું, તે નિરાકરણ
શ્રી લક્ષ્મણભાઈ યાદવ દ્વારા આપવામાં આવ્યું અને તેમનું જીવન શુદ્ધ બનાવી અને તેમને નવું જીવન આપ્યું એ પ્રેરણાદાયી અને એ સાથે આપણે એમને વધાવી લઈએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર. આવું નવું કામ કરતા રહે અને ડીસા સિટીને અને ભારત દેશને નિસંકુલ અને નિરોગી બનાવે એ સાથે એમનો જય જયકાર. ડીસામાં યોગની શરૂઆત 2005થી થયેલી છે. અહીંયા નિઃશુલ્ક યોગની શિબિર કાયમ ચાલુ છે. સવારનો સમય છે 5:30 થી 7:30. લોકો આવી અને આમાંથી કરીબ 50-60 હજાર લોકોએ લાભ ઉઠાવ્યો છે. ડીસાના તાલુકાના માંડીને આખા જિલ્લાના અંદર કરીબ 2 લાખ લોકોએ યોગનો લાભ ઉઠાવ્યો છે. લોકો સ્વસ્થ થયા, મજબૂત થયા છે. જીવનમાં એક જ વસ્તુ, પોતાની દિનચર્યા સુધારી અને સવારના સમયમાં યોગ કરે તો એની દિનચર્યાના કારણે જીવન પરિવર્તન આવે છે. એક માતાના પેટથી જન્મ મળ્યો, બીજો યોગથી જન્મ મળ્યો એમ કહેવાય છે. આ વિદ્યા એ શ્રી કૃષ્ણ ભગવાનના વખતથી ચાલી આવતી પ્રક્રિયા છે અને જીવન પદ્ધતિ છે. ઋષિ મુનિઓના અખાટ પરિશ્રમથી આ પ્રાપ્ત થયું છે. આ વિદ્યાથી સનાતન ધર્મ જાગૃત રહેશે કાયમ માટે. એટલે સનાતન ધર્મ જાગૃત આવે તો યોગે દરેક લોકો યોગના અંદર કાયમી જોડાવવું જોઈએ. બીજાને યોગનો પ્રચાર કરાવો, યોગનો પ્રસાર કરાવો. ઘર ઘર હમ જાયેંગે સબકો યોગ સિખાયેંગે. કરો યોગ, કરો યોગ, કરો યોગ. સ્વસ્થ રહો, સ્વસ્થ રહો. બોલો ભારત માતા કી વંદે વંદે. ઓ